અને હવે વાત કરીએ સિમ કાર્ડના નામે ફ્રોડ કરતી ભેજાબાજ ટોળકીના કૌભાંડ વિશે। જો તમે સિમ કાર્ડ માટે નામ ટ્રાન્સફર કરો છો કે નવું ખરીદો છો તો તમારા નામે નવું સિમ કાર્ડ ન નીકળી જાય એ ધ્યાન રાખજો। અમદાવાદ સાયબર ક્રાઇમ વચ્ચે બ્રાન્ચે ગ્રાહકોની જાણ બહાર સિમ કાર્ડ ઇસ્યુ કરતા વધુ એક આરોપીને દબોચ્યો। આરોપીઓ સિમ કાર્ડ અને ક્રિકેટ સટ્ટા બેટિંગનું દુબઈમાં ચલાવતા હતા કૌભાંડ। આરોપીઓએ એરટેલ કંપનીના એજન્ટ બનીને સિમ કાર્ડ ટ્રાન્સફર કરાવવાના બહાને 1000થી વધારે લોકોના સિમ કાર્ડ ઇસ્યુ કર્યા હતા, જે બાદ આ સિમ કાર્ડને દુબઈ અને કંબોડિયા મોકલાયા હતા। દુબઈ આ સિમ કાર્ડ પહોંચતા હતા એમાં બે આરોપીઓનું નામ છે ભાવેશ જોશી ઉર્ફે લાદેન અને એક નામ છે કનુ વારાહી। આ બંને દુબઈમાં આ સિમ કાર્ડ રિસીવ કરતા હતા અને એ સિમ કાર્ડ લેવા માટે એ લોકો અલગ અલગ લોકોને અહીંયા મોકલતા હતા કે જે દુબઈમાં એમની સાથે કોલ સેન્ટરમાં કામ કરતા હતા। મહત્વનું છે કે અમદાવાદમાં એક સિનિયર સિટીઝન સાથે 25 લાખની ઠગાઈ થઈ હતી। જો કે તે ઠગાઈના તાર સિમ કાર્ડના કૌભાંડ સાથે સંકળાયેલા હોવાનું સામે આવ્યું। આરોપીઓને આ કૌભાંડમાં એક સિમ કાર્ડ ઇસ્યુ કરવાના 1500 રૂપિયા મળતા હતા। જો કે સમગ્ર કૌભાંડ પાછળ સંડોવાયેલા મુખ્ય આરોપીને દબોચવા સાયબર ક્રાઇમ પોલીસે કાર્યવાહી હાથ ધરી। સાથે જ આવા કૌભાંડને અટકાવવા માટે લોકોને પણ સચેત રહેવાની અપીલ કરી। દુબઈમાં આવા કોલ સેન્ટરમાં કામ કરતો હતો, એટલે જ્યારે બી એ ગુજરાત આવે ત્યારે એમને એવું એક ટાસ્ક આપવામાં આવતું જે અહીંથી સિમ કાર્ડ લઈ અને ત્યાં જે સેન્ટરમાં કામ કરે છે તે સિમ કાર્ડ આપવાનું હતું। આપણે જે કીધું કે અલગ અલગ સાઇટો ઉપર જે શ્રમિકો હોય એમના બી સિમ કાર્ડ અમદાવાદમાં કે ગુજરાતમાં? નહીં, શ્રમિકો જે બી આ લોકો જેના સિમ કાર્ડ નીકળ્યા છે, કેમ કે પીઓએસ એજન્ટ અમદાવાદ અહીંયા ગુજરાતનો છે, એટલે અહીંયા જ લેતા અલગ અલગ લોકોના સિમ કાર્ડ કાઢેલા છે।